હેલો, ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. લુક 18:1 એવું કહે છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું જોઈએ નહીં. પ્રાર્થના એ ખ્રિસ્તી જીવનનો મહત્ત્વનો ભાગ છે, મહત્ત્વનું પાસું છે અને પ્રાર્થના એ ઈશ્વર સાથે વાતચીત કરવાનું માધ્યમ છે. જ્યારે હું ને તમે પ્રાર્થનામાં બેસીએ છીએ અથવા પ્રાર્થનામાં જોડાઈએ છીએ ત્યારે પ્રભુ સાથે આપણે વાતચીત કરીએ છીએ કે જે આપણા સર્જનહાર છે, જે આપણા પૂરું પાડનાર ઈશ્વર છે. અને માણસોને કહેવા કરતાં ઈશ્વરને કહેવું એ સારું છે અને ઈશ્વરને જણાવવું સારું છે. એટલે પ્રાર્થના કરવા બેસો ત્યારે 3 બાબતો ખાસ આપણે યાદ રાખવાની છે. એમાં પ્રથમ જે છે તે કે પ્રાર્થના કરવાનું ક્યારે ભૂલવાનું નહીં. હંમેશા દરરોજ જ્યારે પણ સમય મળે ત્યારે પ્રાર્થના કરીએ. તેમજ બીજી બાબત છે કે પ્રાર્થના કરતાં શરમાવું નહીં. ઘણી બધી વાર આપણને શરમ આવે કે શું કહેશે લોકો, શું સમજશે, પણ આપણે જીવતા ઈશ્વર સાથે વાતચીત કરી રહ્યા છે માટે પ્રાર્થના કરતાં શરમાવું નહીં. અને ત્રીજી બાબત જે છે કે પ્રાર્થના કરવા બેસીએ ત્યારે પ્રાર્થનામાં અભિમાન ના આવું. ઘણી બધી વાર આવું થઈ જાય કે પ્રભુ હું આમ કરું છું, તેમ કરું છું, આટલું બધું કરું છું, સેવા કરું છું, તેમ છતાં તમારી પ્રાર્થના સંભળાતી નથી. એટલે પ્રાર્થના કરવા બેસીએ ત્યારે અભિમાન આવવું ના જોઈએ. પેલા દાણી અને ફરોશની વાત છે, જેમાં ફરોશી પ્રાર્થના કરે છે કે હું આમ કરું છું, તેમ કરું છું, ને પેલો આમ કરે છે. એટલે પ્રાર્થના કરીએ ત્યારે અભિમાન પણ ના આવે, એ પણ જરૂરનું છે. એટલે સર્વદા પ્રાર્થના કરો. દરેક સંજોગોમાં આભાર સ્તુતિ સહિત દેવને તમે વિનંતી સહિત પ્રાર્થનામાં જોડાઓ અને પ્રાર્થનાનો સાંભળનાર એ પરિસ્થિતિ બદલે છે. આમીન.